પૂજ્ય ગુરુજી અને મારા વાલા ભાઈઓ તથા બહેનો, આજનો મારો વિષય છે પ્રદૂષણ. પ્રદૂષણ એક દૂષણ છે. કલ્પના કરો કે પૃથ્વીની જ્યારે ઉત્પત્તિ થઈ ત્યારે તે કેટલી સુંદર હશે. પૃથ્વીની ઉત્પત્તિ થઈ ત્યારે તે કેટલી સુંદર હશે. તે વખતે આ પૃથ્વી પર વાતાવરણ, જીવાવરણ અને પાણી હતું. લાખો વર્ષ પહેલા આ પૃથ્વીની ઉત્પત્તિ થઈ હતી. આ બધા પૃથ્વી વાતાવરણ અને જીવાવરણના અંદર બેઠેલો બગાડ એટલે જ પ્રદૂષણ. અંદર બેઠેલો બગાડ એટલે જ પ્રદૂષણ. 20મી સદીમાં આપણને પ્રદૂષણ એ આપણા માટે વારસામાં ભેટમાં મળેલું હતું અને 21મી સદીમાં તે આપણા માટે માથાના દુખાવો સમાન બની ગયું હતું. વૈજ્ઞાનિકોની નવી પ્રગતિની સાથે સાથે કેટલીક સમસ્યાઓ ઊભી થઈ છે. તેમાંની સમસ્યા છે પ્રદૂષણ. પ્રદૂષણ એ એવી સમસ્યા છે જે કોઈ ઉકેલી શકાય તેવું નથી. નવા ઉદ્યોગો સ્થપાયા. ઉદ્યોગોના ધુવાડાના કારણે તો હવાનું પ્રદૂષણ થયું. ઉદ્યોગોના નકામા જળ સરોવરોમાં ઠાલવાથી જળ પ્રદૂષણ થયું. એ ગંદુ પાણી જમીન પર છાંટવાથી જમીનનું પ્રદૂષણ થયું અને એ જમીન ઉપર આપણે અનાજ ઉગાડીએ છીએ તેનાથી અનાજનું પ્રદૂષણ થયું. માનવી પોતાના રક્ષણ માટે અણુ બોમ્બ અને અણુ અખતરા કરી રહ્યો છે. એ અણુ અખતરાના કારણે માનવીને ઘણું નુકસાન થઈ રહ્યું છે. હિમાલય પર આવેલું માઉન્ટ એવરેસ્ટ પણ આજે લોકો ઉકેડા સમાન બની ગયું છે. બરફ આચ્છાદિત પ્રદેશ એન્ટાર્કટિકા પર લોકોની અવરજવરથી તે ગંદુ બની ગયું છે. પ્રદૂષણને અટકાવવા માટે આપણે ઉપાય કરવા જોઈએ. 5મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસ છે. હું અંતમાં એટલું જ કહીશ કે આપણે સૌ મળીને જો પ્રદૂષણના રાક્ષસને અટકાવીએ, પ્રદૂષણને નાશ તો નહીં કરી શકીએ પણ બને તેટલું આપણે પ્રદૂષણને અટકાવવું જોઈએ. હસ્તુ જૈન જય ભારત.